રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ગુજરાતભરમાં મંદિર તોડવાના વિરોધમાં શાંતિપૂર્ણ અને સંવૈધાનિક રીતે શ્રી હિન્દુ યુવા સંગઠન, શ્રી રાજપૂત સેના, પછી હિન્દુ મહાસભા, શ્રી રામ યુવા સંગઠન એ રીતે તમામ અંદર ગુજરાતની અંદર જે ગુજરાત સરકાર દ્વારા પૂરા ગુજરાતની અંદર મંદિરો હટાવવા માટેની નોટિસ પાઠવી, જેના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે વિરોધ કર્યો અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કર્યો છે, સંવૈધાનિક રીતે વિરોધ કર્યો છે. પણ એ સરકારને પસંદ નહીં આવી હોય એટલે 2 દિવસ પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મંત્રી અને ગુજરાતના અધ્યક્ષ એવા શ્રી રણછોડભાઈ ભરવાડ, ઉત્તર ગુજરાત પ્રાંતના કાર્યકારી અધ્યક્ષ બચુભાઈ લાડવા અને ઉત્તર ગુજરાત પ્રાંતના મંત્રી રાજુભાઈ પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી અને એમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી અને કોર્ટે પણ એમને રિમાન્ડ મંજૂર કર્યા છે. તો આ કૃત્ય જો મંદિર બચાવવાનું જે કામ કર્યું છે હિન્દુ યોદ્ધાઓએ, તો એ આતંકવાદી કૃત્ય છે. શું પાકિસ્તાનમાં અને તાલિબાનમાં આવી ગયા છે કે જેને સજા ગણી રહ્યા છે? એક તરફ સરકાર હિન્દુત્વની વાતો કરે છે, રામ મંદિર માટે મોટા મોટા પ્રદર્શનો કરે છે અને અહીંયા મંદિરો તોડે છે, જે મંદિર તોડવાનો વિરોધ કરી રહ્યા છે એ લોકોને જેલ બતાડી રહ્યા છે. તો આજે એના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને વડોદરાના વિવિધ હિન્દુ સંગઠન જેમ કે રાજપૂત કરણી સેના, હિન્દુ યુવા શ્રીરામ યુવા સંગઠન, મંદિર બચાવ સમિતિ અને વિવિધ અલગ અલગ સંગઠનો આજે વિરોધ કરવા અને પોતાનો વિરોધ નોંધાવવા આવ્યા છે અને આવેદન કર્યું છે કે આ જે હિન્દુ યોદ્ધાઓની ધરપકડ કરી છે એ તીવ્ર ગતિથી એમને મુક્ત કરે અને મંદિરો તોડવાનો જે નિર્ણય છે એ પરત લે. અને જો સરકાર આ રીતે નહીં માને તો હિન્દુ સંગઠનો ભેગા થઈ અને ઉગ્ર આંદોલન કરતાં બિલકુલ ખચકાટ નહીં અનુભવે. મનોજ અગ્રવાલ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહામંત્રી, વડોદરા મહાનગર. આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, શ્રી રામ સેના અને મંદિર બચાવ સમિતિ જેવા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. છેલ્લા 10 દિવસથી ગુજરાતની અંદર સંપૂર્ણ હિન્દુ સમાજ જોઈ રહ્યો છે કે જે પ્રશાસન દ્વારા હજારો હિન્દુ મંદિરોને તોડવા માટે નોટિસો આપવામાં આવી. એના વિરોધ આપણે સૌ પ્રથમ કાર્યક્રમ કર્યો અને વિરોધ નોંધાવ્યો અને માંડવી મેલડી માતાના મંદિરે આપણે માતાજીને આવેદનપત્ર આપ્યું. સમગ્ર ગુજરાતની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમદાવાદ હોય, ભાવનગર હોય, અમરેલી હોય, સુરત હોય, ભરૂચ હોય અને વડોદરા હોય, એ દરેક જગ્યાએ આ પ્રકારના શાંતિપૂર્ણ આંદોલન કર્યા. પ્રશાસન પાસે પરમિશન માંગીને આંદોલન કર્યું, શાંતિપૂર્ણ આંદોલન કર્યું. તેમ છતાં પણ ગુજરાતની અંદર હિન્દુ યોદ્ધાઓની ધરપકડ કરવામાં આવી. તો કેમ? શું મંદિર તોડવું અને એનો વિરોધ કરવો, એની રક્ષા કરવી એ હિન્દુ સમાજ એ ગુનો કહેવાય છે? શું અમે એ ગુનો કર્યો છે? તો એ અમારા હિન્દુ યોદ્ધાઓની ધરપકડ કરવામાં આવી. આજે અમે કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રજીને રજૂઆત કરવા માટે આવ્યા કે આ રીતે હિન્દુ યોદ્ધાઓની ગુજરાતમાં ધરપકડ કરવી એ ખૂબ જ દુઃખની વાત છે. આ પ્રકારના પગલાઓથી સાધુ સંતો તો નારાજ છે જ, પણ સંપૂર્ણ હિન્દુ સમાજ આઘાતની અંદર છે કે આ રીતે હિન્દુ સમાજના યોદ્ધાઓને પ્રતાડિત કરવા એ ખૂબ જ દુઃખની વાત છે. જલ્દથી જલ્દ હિન્દુ યોદ્ધાઓને મુક્ત કરવામાં આવે અને સાથે સાથે એ માંગ પણ કરી કે જે આ હજારો મંદિરો તોડવા માટે જે પ્રયત્ન થઈ રહ્યા છે એ સંપૂર્ણ બંધ કરવામાં આવે. ઉમેશ જોશી, મંત્રી, રાષ્ટ્રીય બજરંગ દળ, દક્ષિણ ગુજરાત પ્રાંત.